કાળા સચમાં ઠપકારી નીકળી ગયા ટપકેશ્વર મહાદેવ અને હાડુભાઈ છોકરાને જનોઈમાં કરી નાખી ફૂલ મોજ. જીક્યાળી ગામમાંથી નીકળ્યા વાક્યા ભાડ નાનોડી ખાંભાગ બોરાળા ચકરાવા કંટાળા ને ભસ ભસ્યા. ભોગી ગયા સ્વામીની ગુરુકુળ ગામ ધ્રોણ ને મસુંદરી નદીના પુલ ઉપરથી નીકળી ગયા ગીર ગઢડા બાજુ. ગીર ગઢડા પૂગ્યા તા ગાડીનો પ્લગ ફાટી ગયો. હવે આ રિપેરિંગ થાય કે નહીં? રાત્રે જે ભાઈ ડીજે લાવવાના હતા એને કરી નાખી મદદ ને પછી રોડે અમે સરઘસ કાઢ્યું હો. અજાણ્યા ગામમાં મદદ કરનાર ડીજે વાળા ભાઈનો આભાર, આપણને ગેરેજે પુગાડી દીધા. ये बड़ी अच्छी बात कही आप. ગાડી થઈ ગઈ રિપેરિંગ ને ગીર ગઢડામાંથી નીકળી ગયા ટપકેશ્વર મહાદેવ ફરેડા ગામ બાજુ. ઠપ કર્યા કાળા ચશ્માન ગાડીને દીધું લેવો ને પોગી ગયા લોકેશને. क्या बात है सर, क्या बात. લોકેશનેથી બધાને મળે નીકળી ગયા જંગલમાં ટપકેશ્વર મહાદેવ મંદિર બાજુ. સમય થઈ ગયો તો 5:30 ને પોગી ગયા ટપકેશ્વર મહાદેવે. મહાદેવના દર્શન કરીને પાછા આવતા રહ્યા ગામ તરફ અને ગામના ડુંગર ઉપરથી ગાંડી ગીરનો નજારો જોવાની કરી ફૂલ મોજ. પછી આવી ગયા લોકેશને, વાગી ગયા રાત્રિના 7 ને પોગી ગયા પીઠી રસમમાં. પીઠીની રસમ થઈ ગઈ પૂરી ને પછી આવી ગયા રસોડા તરફ ને લઈ લીધું રાત્રિનું ભોજન. ભોજન કરીને આવી ગયા લોકેશને જ્યાં થતી હતી રાસ ગરબાની તૈયારી. થોડોક સમય થયો એટલે આવી ગયા ખેલીયા તૈયાર થઈને પછી રાસ ગરબાની બોલી બહ બહાટી. રાસ ગરબા જાય આ ભાઈએ ગાડી ચાલુ કરી. રાસ ગરબા પૂરા થઈ ગયા પછી ખેલૈયાએ કર્યો ડિસ્કો ચાલુ. રાત્રિના વાગી ગયા 10 ને સુલે ચડાવ્યું બકડીયું ને ભજીયાની બોલાવ્યું બાકા જીકી ને કરી નાખ્યો નાસ્તો ને પછી પાછું કર્યું ડીજે વહેતું ને સનેડા સોંગ ઉપર કરી નાખી ફૂલ મોજ. ખેલૈયા બધા બેહી ગયા ને પછી છોકરાએ બોલાવી ઘડીક બહ બહાટી. રાત્રિના વાગી ગયા 12 ને થઈ ગઈ પથારી કરી નાખ્યો આરામ. સવારમાં ઉઠ્યા વેલા 6 વાગે નાઈ ધોઈને થઈ ગયા રેડી નીકળી ગયા રસોડા બાજુ. આવી ગયા રસોડા ને બધા મહેમાનની આરે લઈ લીધો સવારનો નાસ્તો કરીને પાછા આવી ગયા ટપકેશ્વર મહાદેવે ને આ ગુફા બહુ જ મોટી છે અને બારે માસ શિવલિંગ ઉપર પાણી પડ્યા કરે છે અને આ ગુફામાં એક પણ ટેકો છે નહીં. જમીન લેવલથી 25 થી 30 ફૂટ નીચે ટપકેશ્વર મહાદેવનું મંદિર છે અને આખી દુનિયાની ઝંઝટ ને શાંતિનો અનુભવ કરવો હોય તો આવી જજો મંદિરે. મહાદેવના દર્શન કરીને પાછા આવી ગયા લોકેશને જ્યાં જનેઉ વિધિનો હવન ચાલુ હતો. હવન વિધિ પૂરી થઈ એટલે નીકળી ગયા પાછા ગામ બાજુ જ્યાં મામાના ખંભે બેસીને ભાણીઓ આવશે માંડવા તરફ. बात तो सही है. પોગી ગયા ગામમાં લોકેશન બધા મામાને મીડા સાંડલા થવા ને જેટલા પણ મામાને સાંડલા થશે એટલાના ખંભે બેસીને એનો ભાણીઓ જશે માંડવા તરફ. ઘોર દાદાએ કરી નાખ્યો ભાણિયાના મામાને ઈશારો 1 2 3 ને ભાણિયાએ પછી મેલી દોઢ બાકા જીકી અને બેહી ગયો એના મામાને ખંભે અને બધા મામા એને ખંભે બેસાડીને લઈ જશે માંડવા તરફ. પછી બધા મામા એક પછી એક મીડા ભાણિયાને ખંભે બેહારવાને આ રસમ પણ કરી નાખી પૂરી. જેટલા પણ મામા આ જનોઈમાં આવ્યા છે એ બધાને જણાવવાનું કે પટ્ટા ઝટકીને ત્યાર રહેજો, આ તમારો બીજો ભાણિયો પણ વેટિંગમાં છે. समझ रहे हो. હાળા બનાવી બોલાવી ડાન્સની બહ બહાટી અને ફરેડા ગામ કર્યું સકાજામ. ગીર ગઢડામાં તમારે સારા પ્રસંગે ઘોડી બુકિંગ કરાવી હોય તો પાયલ નામની ઘોડી છે, નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે અને આ ભાઈ કરે છે બુકિંગ. બધાએ રાસ ગરબા રમવાની કરી ફૂલ મોજ ને ડિસ્કો કરવા વાળા તો અમેરિકા ઠેઠ આવ્યા હતા. જુઓ ડીજે વાળા ભાઈ કરાઈ નાખી ફૂલ મોજ ને પછી આપણે નીકળી ગયા રસોડા બાજુ. સમય થઈ ગયો બપોરના 12 ને લઈ લીધું ભોજન કરીને નીકળી ગયા ઉતારા બાજુ. ફરેડા ગામમાં જનોઈ વિધિની કરી નાખી ફૂલ મોજ ને પછી બાંધી લીધા ઠેલા નીકળી ગયા જીક્યાળી ગામ તરફ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો.